રામ રામ મિત્રો, સ્ટડી વિથ સિદ્ધેશમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરીએ જે દરેક હેલ્થ પ્રોફેશનલ માટે જાણવો ખૂબ જ જરૂરી છે, ઇન્ફ્લુએન્ઝા, જેને આપણે સામાન્ય ભાષામાં ફ્લૂ કહીએ છીએ। આપણે તેને શરૂઆતથી લઈને અંત સુધી, એટલે કે તેના પરિચયથી માંડીને તેના નિયંત્રણ સુધીની બધી જ બાબતોને વ્યવસ્થિત રીતે સમજીશું। સૌથી પહેલાં ચાલો આપણે એ સમજીએ કે આ ઇન્ફ્લુએન્ઝા આખરે છે શું અને વૈશ્વિક આરોગ્ય પર તેની આટલી ઊંડી અસર શા માટે છે। એક મજબૂત પાયો નાખવો ખૂબ જ જરૂરી છે। તો ઇન્ફ્લુએન્ઝા એ આપણા શ્વસનતંત્રનો એક તીવ્ર ચેપી રોગ છે અને આ રોગ પાછળ જવાબદાર છે ઇન્ફ્લુએન્ઝા વાયરસ, જેના મુખ્યત્વે 3 પ્રકાર છે, એ, બી અને સી। યાદ રાખજો, આ ત્રણેય પ્રકારોની અસર અને ગંભીરતા અલગ અલગ હોય છે। આ રોગની ખાસિયત એ છે કે તેના લક્ષણો અચાનક જ શરૂ થાય છે, જેમ કે એકદમ ઠંડી લાગવી, તાવ આવવો, આખા શરીરમાં દુખાવો અને ખાંસી। અને તેની ગંભીરતાનો અંદાજ તમે આ આંકડા પરથી લગાવી શકો છો। માત્ર 1918-19ની એક જ મહામારીએ દુનિયાભરમાં 2 કરોડથી વધુ લોકોનો ભોગ લીધો હતો। ઇતિહાસ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે આ વાયરસ કેટલો વ્યાપક અને ભયાનક છે। એ જ 1918-19ની મહામારીની વાત કરીએ તો ભારતમાં જ 60 લાખથી પણ વધુ મૃત્યુ થયા હતા। આ વાયરસના ફેલાવાની એક ચોક્કસ પેટર્ન રહી છે, જે આજે પણ જાહેર આરોગ્ય માટે એક મોટો પડકાર છે। જુઓ, આ પેટર્ન કેટલી રસપ્રદ છે। લગભગ દર વર્ષે ટાઇપ એ વાયરસને કારણે નાના મોટા રોગચાળા ફાટી નીકળે છે। દર 2-3 વર્ષે એક મોટો રોગચાળો આવે છે અને દર 10થી 15 વર્ષે વાયરસમાં એટલો મોટો ફેરફાર થાય છે કે તે વિશ્વવ્યાપી મહામારી એટલે કે પેન્ડેમિકનું સ્વરૂપ લઈ લે છે। હવે સવાલ એ થાય કે વાયરસ આવું કેમ કરે છે? આ ચક્ર પાછળનું કારણ શું છે? તો જવાબ છુપાયેલો છે ખુદ વાયરસના બંધારણમાં। ચાલો હવે આપણે આ રોગકારક વાયરસના એ, બી અને સી પ્રકારોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ। આ ટેબલ પર એક નજર નાખો, તે બધું જ સ્પષ્ટ કરી દે છે। સૌથી મહત્વની વાત, ટાઈપ એ, તે જ મહામારી ફેલાવે છે। કેમ? કારણ કે તેમાં વારંવાર એન્ટીજેનિક ચેન્જ થાય છે। એનાથી વિપરીત ટાઈપ બી માત્ર સ્થાનિક રોગચાળો કરે છે અને ટાઈપ સી તો સામાન્ય રીતે હળવી બીમારી જ કરે છે। અને હા, ટાઈપ એ માત્ર માણસોમાં જ નહીં પણ પ્રાણીઓ અને પક્ષીઓમાં પણ જોવા મળે છે, જે તેને વધુ ખતરનાક બનાવે છે। તો આ એન્ટીજેનિક ચેન્જ છે શું? સમજો કે વાયરસ પોતાની સપાટી પરનો ચહેરો બદલે છે। જ્યારે આ ફેરફાર નાનો હોય તેને ડ્રિફ્ટ કહેવાય છે અને તેનાથી નાના રોગચાળા થાય છે। પણ જ્યારે આ ફેરફાર બહુ મોટો હોય, જેને શિફ્ટ કહેવાય છે, ત્યારે એકદમ નવો વાયરસ બને છે। આપણું શરીર તેને ઓળખી શકતું નથી અને પરિણામે એક ભયાનક મહામારી ફેલાય છે। વાયરસની આ સતત રૂપ બદલવાની આદતને કારણે જ આપણને તેની સામે લાંબા ગાળાની ઇમ્યુનિટી નથી મળતી અને એટલે જ દર વર્ષે નવી ફ્લૂ વેક્સિનની જરૂર પડે છે। આ બધા ફેરફારોનો મુખ્ય સ્ત્રોત માત્ર મનુષ્યો નથી પણ પ્રાણીઓ અને પક્ષીઓ પણ છે। સ્વાઇન ફ્લૂ અને બર્ડ ફ્લૂ એના ઉત્તમ ઉદાહરણો છે। સારું, તો હવે આપણે વાયરસના પ્રકારો અને તેના ફેલાવાના કારણોને સમજી ગયા, પણ જ્યારે આ વાયરસ શરીરમાં પ્રવેશે છે ત્યારે તે શું કરે છે? ચાલો હવે તેની રોગ પ્રક્રિયા એટલે કે પેથોજેનેસિસને સમજીએ। જુઓ, વાયરસ શ્વાસ દ્વારા આપણા શરીરમાં દાખલ થાય છે। ત્યાં પહોંચીને તે શ્વાસનળી અને ફેફસાના કોષો પર હુમલો કરે છે અને તેમને નષ્ટ કરવાનું શરૂ કરે છે। આનાથી સોજો આવે છે અને તાવ, ઠંડી અને શરીરમાં દુખાવા જેવા લક્ષણો દેખાય છે। અને સૌથી ખરાબ વાત એ છે કે આ નબળી પડેલી પેશીઓમાં ન્યુમોનિયા જેવા બીજા બેક્ટેરિયલ ચેપ લાગવાનું જોખમ અનેક ગણું વધી જાય છે। અહીં સમય ખૂબ જ મહત્વનો છે। ચેપ લાગ્યાના માત્ર 18થી 72 કલાકમાં જ લક્ષણો દેખાવા લાગે છે। પણ સૌથી મોટી ચિંતાની વાત શું છે ખબર છે? વ્યક્તિમાં લક્ષણો દેખાય એના 1-2 દિવસ પહેલાથી જ તે બીજાને ચેપ ફેલાવી શકે છે। આ જ કારણ છે કે ફ્લૂ આટલી ઝડપથી ફેલાય છે। રોગ આટલી ઝડપથી ફેલાતો હોવાથી તેનું સાચું અને સમયસર નિદાન કરવું ખૂબ જ જરૂરી બની જાય છે। સાથે સાથે એ પણ જાણવું પડે છે કે કોને આ રોગથી સૌથી વધુ જોખમ છે। ચાલો હવે નિદાન અને જોખમી પરિબળો પર ધ્યાન આપીએ। જ્યારે રોગચાળો ફેલાયેલો હોય ત્યારે લક્ષણો પરથી જ ફ્લૂની ઓળખ થઈ જાય છે, પણ સામાન્ય દિવસોમાં શું? ત્યારે તેના લક્ષણો શરદી, ખાંસી જેવા બીજા ઘણા રોગો જેવા જ લાગે છે। તો પછી લેબ ટેસ્ટ શા માટે જરૂરી છે?
કારણ કે ચોક્કસ નિદાન વગર સાચી સારવાર અને રોગને ફેલાતો અટકાવવાના પ્રયાસો શક્ય નથી. નિદાન માટે મુખ્યત્વે 2 પદ્ધતિઓ વપરાય છે. પહેલી છે વાયરસ આઇસોલેશન, જેમાં નાક કે ગળામાંથી સેમ્પલ લઈને વાયરસની હાજરી તપાસવામાં આવે છે. અને બીજી, જે વધુ ચોક્કસ છે, તે છે પેડ સીરા. આમાં બીમારીની શરૂઆતમાં અને થોડા અઠવાડિયા પછી લોહીના 2 નમૂના લઈને એન્ટીબોડીના સ્તરમાં થયેલો વધારો તપાસવામાં આવે છે, જે ચેપની પુષ્ટિ કરે છે. હવે વાત કરીએ જોખમની. કોને સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે? તો એમાં 65 વર્ષથી વધુ ઉંમરના વડીલો અને 1.5 વર્ષથી નાના બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જેમને ડાયાબિટીસ, હૃદય, કિડની કે શ્વસનતંત્રની લાંબા ગાળાની બીમારી હોય તેમને પણ ગંભીર ચેપનું જોખમ વધારે છે. અને હા, ભીડવાળી જગ્યાઓ અને શિયાળાની ઋતુમાં તો ખાસ ધ્યાન રાખવું પડે. તો હવે જ્યારે આપણે જાણીએ છીએ કે જોખમ કોને અને ક્યારે છે, ત્યારે સૌથી મહત્વનો સવાલ આવે છે, આને અટકાવવું અને નિયંત્રિત કરવું કેવી રીતે? ચાલો હવે આપણે બચાવ માટેની સૌથી અસરકારક વ્યૂહરચનાઓ પર વાત કરીએ. ઇન્ફ્લુએન્ઝાથી બચવા માટે આપણી પાસે ઘણા ઉપાયો છે, પણ આ સ્લાઇડ પર લખેલું વાક્ય બધું જ કહી દે છે. આજની તારીખમાં રસીકરણ એ જ રોગને અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. આ વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. રસીકરણ એ બચાવનો મુખ્ય આધાર છે. મુખ્યત્વે 2 પ્રકારની રસીઓ છે. એક છે કિલ્ડ વેક્સિન, જે ઇન્જેક્શનથી અપાય છે, અને બીજી છે લાઇવ એટેન્યુએટેડ વેક્સિન, જે નાકમાં ટીપા તરીકે અપાય છે. બંનેનો હેતુ એક જ છે, જેમને સૌથી વધુ જોખમ છે તેમને ગંભીર બીમારીથી બચાવવાનો. રસીકરણ સિવાય આપણી પાસે એન્ટીવાયરલ દવાઓનો પણ વિકલ્પ છે. ખાસ કરીને એમન્ટાડિન અને રિમેન્ટાડિન જેવી દવાઓ ઇન્ફ્લુએન્ઝા ટાઇપ એના ચેપની સારવાર અને અટકાયત બંનેમાં ખૂબ અસરકારક સાબિત થઈ છે, ખાસ કરીને જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો હોય. અને આ બધી જ વ્યૂહરચનાઓને જમીન પર ઉતારવામાં આપણા પેરામેડિકલ સ્ટાફની ભૂમિકા સૌથી મહત્વની છે. રોગચાળાને ઓળખીને તેની જાણ કરવાથી માંડીને દવાઓ પહોંચાડવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવા સુધી તેઓ જ આપની ફ્રન્ટલાઇન છે. તો આ બધી માહિતી અને તૈયારીઓ પછી આપણે એક મોટા અને ગંભીર સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. આવનારી ઇન્ફ્લુએન્ઝા મહામારી માટે આપણે ખરેખર કેટલા તૈયાર છીએ? અને આ કોઈ સામાન્ય સવાલ નથી. વાયરસ જે રીતે સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે તે જોતા આ પ્રશ્ન વૈશ્વિક જાહેર આરોગ્ય સામેનો સૌથી મોટો પડકાર બની ગયો છે, જે આપણને સતત સતર્ક રહેવા અને નવા સંશોધનો કરતા રહેવા માટે પ્રેરિત કરે છે.